જય કોળી સમાજ. હું જયદીપ વાઘેલા, સિહોર શહેર કોળી સમાજ યુવા પ્રમુખ. હવે અત્યારે 14 જૂને અને 21 જૂને જે અખિલ ભારતીય કોળી સમાજનું જે રાષ્ટ્રીય જે સ્નેહ મિલન કહેવાય કે કંઈ પણ મિટિંગ, એક સાદી ભાષામાં કહેવાય ને કે ભેગા થાય છે, તો અત્યારે જ કેમ, અત્યારે કયા હેતુથી આ લોકો ભેગા થાય છે? ગુજરાતમાં નહીં તો હમણાં વર્ષ બે વર્ષમાં મારા ધ્યાનમાં અનેક કિસ્સા જેવા મળ્યા. જે ભાઈ નવનીતભાઈ બાલેદિયા હોય તો એ ભલે, વિછિયામાં હોય તો એ ભલે, રાજકોટમાં પત્રકાર ઉપર જુલ્મ કરવામાં આવ્યો તો કોળીના તો પણ ભલે, હળવદ કાંડ હોય તો એ ભલે, ડાઠા કોટડાની ઓલી હોય તો એ ભલે. તો ત્યારે સંગઠન ક્યાંય ગયું? ફક્ત ને ફક્ત આખા ગુજરાતમાં જો કોઈ અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન કામ કરતું હોય તો ખાલી ને ખાલી ભાવનગર પૂરતું સીમિત હોય એવું મને લાગી રહ્યું છે. બાકીના જેટલા બીજા લોકો છે બધા રાજકીય રોટલા શેકવાવાળા હોય એવું લાગે છે. અને મૂળ ડખો અત્યારે જે રાષ્ટ્રીય અધ્યક્ષનો તો છે જ, કે હું અધ્યક્ષ કે તું અધ્યક્ષ, એની કરતાં બીજો ડખો એ છે કે એક અધ્યક્ષ જે છે એ કોંગ્રેસ પાર્ટીને માનવંતા વાળો છે અને બીજો અધ્યક્ષ એ ભારતીય જનતા પાર્ટીને માનવંતા વાળો છે. તો મૂળ તો એના આકાઓ જે કહેવાય ને કે આપણે કહેવાય કે એના આકાઓ પ્રેશર કરતા હોય એટલે એવું લાગી રહ્યું છે. એક લોકોનું એવું હેતુ છે કે બધા ભાજપમાં જોડાય ને એક લોકોનું એવું હેતુ છે કે બધા કોંગ્રેસમાં જોડાય. બાકી સમાજ હારે એ લોકોને કાંઈ લેવા દેવા નથી. હજી હું કહું છું ફરી ફરીને કે આખા ગુજરાતમાં હું રાજ્ય દેશની તો આપણને ખ્યાલ ન હોય, હું બહુ નાનો કાર્યકર્તા છું, પણ ગુજરાતની મને જ્યારે કે ખબર છે ત્યાં સુધી અખિલ ભારતીય કોળી સમાજનું જો કાંઈ થોડું ઘણું ચાલતું હોય તો એ ભાવનગર પૂરતું છે. બાકી તો મને કાંઈ બીજે દેખાતું નથી. ભાવનગર જિલ્લામાં અખિલ ભારતીયનું સંગઠન જે છે એ કામ કરે છે. તો આવું બધું બે ભાગલા પાડવાના સમાજમાં બંધ કરો. પેલા તમે આગેવાન જ સુધરો. તમે પેલા સુધરો ને તો બહુ મોટી વાત છે. સમાજને એક નથી કરો, તમે પેલા જશે ને હંપીને ભેગા થઈને એક તારીખ લ્યો, પછી તમે ગામને એમ કહો તમે ભેગા થાવ. તમારે અંદર અંદર બાંધવું છે, રાજકીય રોટલા શેકવા છે, બીજાની પત્તા ઠોકવાનું બંધ કરો. એમ મૂળ બધું તમે રાજકીય રોટલા શેકો. અને બીજું કે અત્યારે એવો કયો મુદ્દો છે, કયું તમે ન્યા ભેગા થઈને તમે શું કરવાના છો? સમાજને હાલો કે ન્યા થઈને તમે કઈ સમાજને હીરા મોતી આપી દેવાના છો? કે સમાજ માટે તમે શિક્ષણની વ્યવસ્થા કરી છે? શું કરી છે? નોકરિયાત સમાજના જે મારી જેવા બેરોજગાર લોકો જે છે એને તમે નોકરીએ લગાડશો? પૈસા લોન જે કહેવાય ને કે લોન મળે છે, આપણે કોળી ઠાકોર નિગમમાં લોન અપાવશો? શું હેતુ છે તમારો? તમારો હેતુ ફક્ત ને ફક્ત ગુજરાત વિધાનસભાનો છે. અને વિધાનસભા પછી સાંસદ સભ્યની જે ચૂંટણી આવે એમાં તમારે તમારા બધાના જે કહેવાય ને કે પગ પૈસારા કરવા છે. બાકી સમાજને રોડે ચડાવવાનું બંધ કરો તો બહુ સારી વાત છે. વસ્તુ નાનો કાર્યકર્તા છું, વધારે કાંઈ કહેવાય ગયું હોય તો માફ કરજો, પણ જે આજે સમાજની અંદરની વેદના જે છે ને એ બોલાણી છે એટલે કહેવામાં આવ્યું છે. અને મને તો મારા સમાજને એટલી જ વિનંતી છે, આ બે ભાગલા પડ્યા ને તો કોળી સમાજના યુવાનોને વડીલોને ખાસ વિનંતી મારી છે કે આવા કોઈ કાર્યક્રમમાં જવું જ નહીં. જે ફક્ત ને ફક્ત ઠોકું બનાવવા વાળો કાર્યક્રમ હોય ને એમાં કોઈએ જવું નહીં. અસ્તુ. ભારત માતા કી જય. જય કોળી સમાજ.